એ શોધો. ધોરણ 6 પેજ નંબર 3 પાઠ્યપુસ્તકમાં. પહેલો પ્રશ્ન, શું તમે કોષ્ટક 1 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? તો કે હા, એમાં આપણે કોષ્ટકનો ઉપયોગ કરીશું. ચાલો, કોષ્ટકમાં અલગ અલગ પેટર્ન છે. બીજા પ્રશ્નનો જવાબ આપણે મેળવશું એટલે આપણને પેલું પેટર્ન છે તે ખબર પડશે. ચાલો આપણે જોઈએ હવે સંખ્યા શ્રેણીના ઉદાહરણ સાથે. દરેક વખતે 1 છે એટલે આમાં પેટર્ન છે એ સંખ્યા પોતે જ છે. પછી અહીં છે એ ક્રમશઃ એક એક સંખ્યા ઉમેરાય છે એટલે 1 ઉમેરતા. ચલો બીજા પ્રશ્નનો જવાબ પહેલા જોઈએ આપણે. બીજા પ્રશ્નમાં શું આપેલું છે કે તમારી નોટબુકમાં કોષ્ટક 1 ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યા લખવાની છે અને ત્યારબાદ છે એનો નિયમ લખવાનો છે. તો આપણે નિયમને 3 સંખ્યા લખીએ. ચાલો 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે કે ક્રમશઃ 1 ઉમેરતા. ચાલો હવે 1 3 5 તમને ખબર છે કે આ એકી સંખ્યા છે. એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા. તો 13 પછી 15 17 19 એટલે કે દરેકમાં 2 ઉમેરતા એકી સંખ્યા. ચાલો નીચેની બેકી સંખ્યા છે 2 4 6 8 10 12 14 16 18 અને 20 દરેકમાં 2 ઉમેરતા બેકી સંખ્યા. ચાલો હવે આવે છે ત્રિકોણીય સંખ્યા. ચાલો ત્રિકોણીય સંખ્યા કોને કહેવાય? તો કે અગાઉની સંખ્યામાં ક્રમશઃ 2 3 4 5 એમ ક્રમશઃ 6 7 8 ઉમેરતા. ચાલો હવે 1 3 6 10 15 21 28 36 45 અને 55. ચાલો એના પછી જોઈએ ચોરસ સંખ્યાઓ. ચોરસ સંખ્યાઓ એટલે કે દરેકનો વર્ગ તમારે કરવાનો. અહીં છે એ 1 નો વર્ગ, પછી 2 નો વર્ગ, 3 નો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49. એવી રીતના ક્રમશઃ આપણે 3 સંખ્યા લખવાની છે. 8 નો 64, 9 નો 81, 10 નો 100. ચાલો એના પછી ઘન સંખ્યાઓ આપેલી છે. ઘન કરવો દરેકનો. 1 નો ઘન 1 જ થાય. 2 નો 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216, 7 નો 343, 8 નો 512 અને 9 નો 729. ચાલો એના પછી છે વિરહંક સંખ્યાઓ એટલે કે બે સંખ્યાઓનો તમારે સરવાળો કરવાનો. જો ધારો કે 1 અને 2 નો સંખ્યાનો સરવાળો કેટલો થાય? 3. હવે આ બે સંખ્યાનો સરવાળો કરો. 2 માં 3 નાખો તો 5, 3 માં 5 નાખો તો 8, 5 માં 8 નાખો તો એટલે કે ક્રમશઃ છે એ બે સંખ્યાનો તમારે સરવાળો કરવાનો. ચાલો એના પછી આપણે જોઈએ 2 ની ઘાત એટલે સંખ્યાને 2 વડે ગુણવાના છે. અહીંયા સંખ્યાને છે એ 3 વડે ગુણવાના છે. 1 2 4 8 16 32 64 128 256 512. એવી રીતના અહીં પણ છે એ દરેક સંખ્યાને તમારે જવાબ આવે એને 3 વડે ગુણવાના. 1 3 પછી 3 ને 3 વડે ગુણો એટલે 9, 9 ને 3 વડે ગુણો એટલે 27, 27 ને 3 એટલે 27 તેરી 81, 81 ને 3 વડે ગુણો. એવી રીતના 2 ને અહીંયા 2 વડે ગુણવાનો, અહીંયા 3 વડે ગુણવાનો. ચાલો તો અહીં તમારો પહેલા અને બીજા પ્રશ્નનો જવાબ ક્લિયર થાય છે કે પહેલા પ્રશ્નમાં છે એ આપણે પેટર્ન ઓળખી શકીએ છીએ દરેક, અને બીજો પ્રશ્ન છે એમાં એમ છે કે આગળની 3 સંખ્યાઓ લખવાની છે આપણે અહીં કોષ્ટકમાં દર્શાવેલી છે અને પછી એનો નિયમ લખવાનો છે. તો બાજુમાં આપણે નિયમ લખેલો છે. અહીં તમારું આ વિચારો અને શોધો પૂર્ણ